છોડને કચડી નાખવા માંગે છે. કેસરી સાથે પંજો મેળવનાર એક બાળકને મારવા તૈયાર થયો છે. પટ્ટણતણો ભૂપાળ આવી ક્રૂરતા ધારણ કરે. સત્ય નીતિ પર હરી નીચ કામો આદરે. પાછા ફરો ઉરાજ કીર્તિ લજવા છે તાજની. તમારા કૃત્યથી લજવા છે તલવાર પણ મહારાજ. કે નવ ગણાય છે. સુવિધા યાદ કરો દેવાયતને. તેના કરને વેરાન બનાવો. મારે મન નડતોને ઉખડીને દૂર ફેંકી દો. ખુશીથી કેદ કરો, પણ આટલું યાદ રાખજો કે અન્યાય ના કરનાર સામે બાથ બદરની હશે. સરેક તળા યુવરાજ નો વાળવા કો ના થાય. બચપણમાં તમારી સાથે રમ્યા તે નવગણ. નવગણ એક વાગતા ખમાવીને બોલાતી બેનડી આજે ઘણાની સે યાદ આવી. બેટા જાસર, જૂની વાતો યાદ કરવાનો ભાગ્ય અત્યારે ભયમાં છે. આ ભાઈને લઈ દેવી મંદિરે જઈને હાલણા ગાઓ. ચાલો બહેનો મારો બહેના. ચાલો કુમાર, તમે પણ હવે આ ખંડની ગજીમાં છુપાઈ જાઓ. સમજદારી છે કુમાર, હર્ષ કરવામાં સાર નથી. પ્રાણનો અવાજ અમર રાખવા માટે જીવ બચાવવાની જરૂર છે. પરંતુ આમ કરવાની નહીં. થોડાનો વાસ છું. દુશ્મનથી ડરી છુપાવવા તો કાનું કામ છે. બોલો છો મારા બાળા રાજા, ચોરી છુપીને અત્યાચાર કરવામાં કહેવાય કે આપ વીરના સંતાન છો, છતાં અત્યારે એકલા હાથે છો. અસંખ્ય સૈનિકો સામે એકલે હાથે કાંઈ પણ બની શકતું નથી. અસંખ્ય સંગ્રામ સામે કેસરસિંહ એકલા રહ્યો છે. છતાં આપણી વય નાની છે. નાનું પણ નામનું બચ્ચું હળાહળ ત્યાગથી ભરેલું હોય છે. એ રીતે સમજાવો કુમાર કે તમારી હટને તમે રાનો વાદ નિર્માણ કરી રહ્યા છો. નહીં માં, હું દુશ્મનને બતાવવા માંગુ છું. દુશ્મન સામે અમારો મન કેરો ઘાવ છે. પ્રભાતમાંથી તમારી ખુલ્લો અમારો દાવ છે. ચાર કપાટ તમને મુબારક ખુલ્લો અમારું વેર છે. ધરાપથી ટેક કરે તેને દૂધ મહી ફેર છે. દુશ્મનો હમણાં જ આવતા હશે કુમાર, સમયને સમજી જાઓ અને જલ્દીથી છુપાઈ જાઓ. શું વાત? તમે મને કાર ગણવા છો? નહીં મારા બડા રાજા, તમે વીરના સંતાન છો. જરૂર એક
દિવસ સુરત દેશ ઉપર તમારા નામના ડંકા વાગતા હશે, પરંતુ સમય અનુસાર શરૂ થશે. અત્યારે તો જીવ બચાવો. પણ માં, એક શબ્દ સાંભળવા માંગતી નથી. મુજ ગરીબને માં કહેનાર મારા બાળા રાજા, જો અત્યારે તું કાંઈ પણ હટ કરે તો તને મારા પારામાં જુટતા બાળકના સોગંદ છે. માં તારા વંશના સોગંદ આપી તમે મને બાંધી દીધો છે. એ વિચાર કરે કે મારા છુપાઈ ગયા આ બાદા પારણામાં ઝૂલતું બાળકને રહેવાની મોડલી સલામત નહીં રહે. તેથી શું થયું? દરબાર મિલકત ભલે લૂટે, સબર છું મુજ હાથ પર. હવે ફના થઈ ગઈ પટીની આજ તારા દામ પર. તાકાત નથી શત્રુ તણી તારી શકે જો એ મને. અરે તુજ પર કુરબાન હું આહિર કેરી કો. ભવિષ્યમાં શાસ્ત્રનો ઇતિહાસ લખાય, તેમાં દેવાજ પોતાનું નામ અમર થાય. એ જો હું રાજુ છું, પરંતુ નગરને બધા જતા સંકટોના વાદળ તૂટી પડશે તેનો વિચાર કર્યો. ના રોકો કુમાર. અમારા દિલના આવેશોને ના રોકો. આહિર કોમને રાનો વાસ આબાદ રાખવા માટે જસવર બનવા દો. આજે પ્રભુની મહેર કુદરત છે મારા દ્વાર પર, કસોટી છે આજ બે ધારની તલવાર પર. સુરત તળાવ ઉપર કાજે આહિરોના જાન છે. અરે શબ્દો કઈ બોલ્યા તો માં ખોડિયાની આણ છે. માં કોળિયાની આણ આપી તમે મને બાંધી દીધો છે. એ વિચાર કરે કે મારે એક પણ શબ્દ નહીં બોલું. ચાલ મારી માં, તું મને ક્યાં છુપાવવામાં આવે છે? અહીંયા જ છુપાઈ જા આ કણની ગજીમાં. હવે મારે પણ બીજા કામમાં પડવું જોઈએ. આજે મારા દીકરાનો જન્મદિવસ છે, તો શા માટે હરણા ગાય આ સ્થાનને ગજી ના મૂકો? એમાં જ જવું જોઈએ. દુશ્મનને જરાય વહેમ ના આવવો જોઈએ. આવો બહેનો, કાંકર ભાઈને શણગારીને ગીતલા ગાઓ. પારણામાં ઝૂલે ઝૂલે ઝુલાવો. ગાઓ ગીતલા.